તો ગયા વ્લોગમાં તમે લોકોએ જોયું કે હું ને પૂજા પાવાગઢ નીચેથી ઉપર સુધી ચાલતા ચાલતા ગયા અને રસ્તામાં અમારી જે હાલત થઈ ગઈ હતી અને પછી અમે લોકો દર્શન કરી નીચે ઉતરીને પાછા રિસોર્ટ પર ગયા અને પછી રિસોર્ટ પર શું થયું એ જોવા માટે આજનો વ્લોગ કન્ટિન્યુ કરો. સો ગાઈઝ અમે લોકો રિસોર્ટમાં પહોંચી ગયા છે અને તમે લોકો જોઈ શકો છો આ પાછળનો છે એન્ટ્રન્સ અને આટલો મસ્ત સરસ મજાનો એન્ટ્રન્સ છે અને અહીંયાથી સામે દેખાય છે આખું જે પાવાગઢ છે અને અહીંયાની તમે ગ્રીનરી તો જોઈ જ શકો છો ભાઈ. અને અહીંયાની ગ્રીનરી ખરેખર બહુ જ મસ્ત છે અને પર્સનલી મને આ ટ્રી બહુ ગમે છે કારણ કે એમાં પાંદડા વધારે નથી બટ જે ડાળીઓ છે ને એ આમ મસ્ત દેખાય છે. આ છે આખું રિસોર્ટ અને પાછળની બાજુ અમારા રૂમ્સ છે. વિલા છે, ડિલક્સ રૂમ છે અને વિલા છે. ડિલક્સ રૂમ 2 વ્યક્તિ માટેના છે અને વિલા જે છે એ 4 વ્યક્તિઓ માટેના છે. હું તમને આખી ટૂર તો બપોર પછી કરાવીશ બટ આ બહુ જ ફાઇન છે, બહુ જ ફાઇન છે. અને આખી એ લોકોની જે થીમ છે ને એ મને બહુ જ ગમી કે જે આવા પથ્થરનું આખું બનાવેલું છે. જે રિસેપ્શન એરિયા છે એની સામે જ છે આખી આ તો આ પણ બહુ જ ફાઇન છે. અને આ આખો રિસેપ્શન એરિયા મેં તમને સવારે બતાવી જ દીધો છે. તો કંઈ નહીં આપણે રૂમમાં જઈએ અત્યારે. તો હા જુઓ તમે ખાલી સવારે કેવું લાગતું હતું ને અત્યારે કેવું લાગે છે ભાઈ સાહેબ. ખરેખર ક્રિએટર લોકોને અહીંયા આવવા જેવું છે કારણ કે આખું ભરચક છે ને તો મજા આવી જાય વિડીયો શૂટ કરવાની. બ્લુ ફૂલ છે, જાંબલી જેવા દેખાય છે. આ એરિયા બહુ જ ફાઇન છે અને અહીંયાથી હું જઈ શકું છું મારા ઘરે. આવું જ ઘર મારે ને પૂજાને બનાવવાનું છે. ગાર્ડન એરિયા આખું. સેકન્ડ નંબરના વિલામાં અમે લોકો જઈએ. આ છે વિલાનો એન્ટ્રન્સ. તો કંઈ નહીં, હવે આરામ કરીએ થોડી વાર. મળીએ આપણે થોડી વાર પછી રેસ્ટો એરિયામાં. તો કંઈ અમે લોકો થઈ ગયા છે ફ્રેશ અને હવે જઈએ અમે લોકો લંચ માટે રેસ્ટો એરિયામાં. તો જઈએ. પૂજાએ ચેન્જ કરી લીધું છે કારણ કે પેલો યલો ડ્રેસ પહેરીને થાકી ગઈ હતી. તો કંઈ વાંધો નહીં, જઈએ ચલો. તો ગાઈઝ તમે લોકોએ જોયું કેટલું મસ્ત અને એકદમ હાઇજીન વાળું છે અને અમે લોકોએ અત્યારે ઓર્ડર તો કરી દીધો છે. જનરલી પૂજાએ કર્યો છે ઓર્ડર. પૂજા શું ઓર્ડર કર્યું છે તે? મંચાઉ સૂપ, પછી કોર્ન ચીઝ બોલ, પનીર ચીલી ડ્રાય. યસ, તો આ 3 વસ્તુ અમે લોકોએ મંગાવી છે અને આના ઓનેસ્ટ રિવ્યુ અમે તમને આપશું. હું તમને ટેસ્ટ કરીને કહું હમણાં કે કેવું છે. ઓસમ, કસમથી મજાક નથી કરતો, બહુ જ સરસ ટેસ્ટ છે. સેકન્ડ વસ્તુ આવી ગઈ આપણી પનીર ચીલ્લી. વેરી નાઇસ યાર, વેરી નાઇસ. તો ગાઈઝ આ આવી ગઈ અમારી થર્ડ વસ્તુ અને એ લોકોએ સજેસ્ટ કરી કે આ તમે લોકો ટેસ્ટ કરો. અરે વાહ યાર, ગાર્નિશિંગ તો જો તમે યાર. એ લોકોએ ડીઝર્ટ મંગાવ્યું છે અત્યારે. સી જોઈ શકો છો તમે કેટલું ફાઇન દેખાઈ રહ્યું છે. સો ગુડ ઇવનિંગ ગાઈઝ. વાગવામાં અત્યારે થયા છે ડાયરેક્ટ 5 અને અમે લોકો બપોરે સૂઈ ગયા હતા બિકોઝ થાક જ એટલો લાગ્યો હતો. તો સૂઈ જ ગયા અને કેટલી સરસ ઊંઘ આવતી હતી. ખરેખર એમ થતું સૂતા જ રહે. હજુ ભાઈ એવું જ થાય છે કે સૂતા જ રહે બટ કંઈ નહીં. અમારા લોકોને આખો રિસોર્ટ ફરવો છે તો એટલા માટે અમે લોકો ઉઠી ગયા હતા અત્યારે. પછી સાંજ પડી જશે તો હું તમને પણ નહીં બતાવી શકું હું ખુદ પણ નહીં જોઈ શકું. સો એટલા માટે ને અત્યારે હું એક સુંદર મજાનો નજારો તમને બતાવું છું કે આખો રિસોર્ટ છે અને ત્યાં દેખાઈ રહ્યો છે આપણને પાવાગઢ. વાહ ભાઈ વાહ, કેટલું સરસ રીતે પાવાગઢ દેખાય છે. સી ચલો હું તમને રિસોર્ટ બતાવું. ચલો પહેલાં હું અમારા જ વિલાથી શરૂઆત કરું કે બહારનો લુક કેવો છે તમે લોકો જુઓ. તો ગાઈઝ અમે લોકો લિફ્ટમાં ટેરેસ પર જઈએ છીએ અને પહોંચી પણ ગયા અને ત્યાં સ્વિમિંગ પુલ છે. હું તમને બતાવું છું. અહીંયા તો મોકટેલ પણ છે. ઓ વેરી નાઇસ યાર. ओ भाई सीरियसली यार रात को नहा सकते हैं क्या? है ना? आपका नाम क्या भाई देवे? શુભમ જગત. ઓકે, વેરી નાઇસ. આ તો પહેલી વાર જોયું મેં. આ છોકરાઓ માટેનું છે અને પહેલી બાજુ મોટા લોકો માટેનું છે. અહીંયા સ્વિમિંગ પુલ, સામે પાવાગઢ. પાવાગઢના દર્શન કરતા કરતા અહીંયા સ્વિમિંગ પુલમાં નાહવાની મજા જ કંઈક અલગ છે. અને અહીંયાથી આખો હું તમને પેલું જ બતાવું કે કેવી રીતનું છે. સી ગાઈઝ, અહીંયાથી જેટલું પણ તમને દેખાઈ રહ્યું છે ને, આ જેટલું પણ એ બધું બસલ્ટ પેરેડાઇઝ રિસોર્ટ જ છે. આખું વ્યૂ આ બધા જેટલા પણ છે એટલા બધા ડિલક્સ રૂમ છે
અને આમાં બે લોકોનું છે અને પેલું છે 2 કપલનું છે, એટલે 4 જણાનું છે. મેં તમને લોકોને ઉપરથી જે ઝેન રૂમ બતાવ્યા, ડિલક્સ રૂમ બતાવ્યા એ આ છે. અને તમે જોઈ શકો છો કેટલા મસ્ત છે, સુંદર. બાજુમાં છે 1 અને 2 એવી રીતનું છે. અને આ જોઈ લો. એવું ના બોલું ખોરું, એવું ના મસ્તી સિરિયસ ના લઈ લે. ચલ હું તમને હમણાં ઝેન રૂમના અંદરથી પણ ફૂટેજીસ દેખાડું. અહીંયા જીમમાં જઈએ આપણે સૌથી પહેલાં હું તમને એ બતાવું. ચલો. તો ગાઈઝ આપણે જીમમાં આવ્યા છે, પણ અમારા કંઈ કામનું નથી, અમે સુવાવાળા જ છીએ. એક તો ટેબલ ટેનિસ છે અને બીજું છે આને શું કહેવાય, એક્શન. શું કરે છે હું? ઓ નાઈસ. અત્યારે અમે લોકો આવ્યા છે ઇન્ડોર એક્ટિવિટીમાં. કેરમ અને લૂડો પણ છે ગાઈઝ. છોકરાઓ માટેનું પણ છે, પણ અત્યારે કોઈ છે નહીં નાના છોકરાઓ, સો એટલા માટે. અને આ બહુ બધા બોલ્સ છે, તમે જોઈ શકો છો. વાવ. અને આ છે બાસ્કેટબોલ, આ છે લસરપટ્ટી, ઘણું બધું છે ગાઈઝ. અને અમે નાના નથી એટલે અમે વધારે પડતું આ એરિયાને ફોકસ નહીં કરી શકીએ ગાઈઝ. હવે અમે લોકો આવ્યા છે એડવેન્ચર એરિયામાં, અને અહીંયાનો એડવેન્ચર એરિયા બી હું તમને બતાવું છું. ચલ જતી રહે ફટાફટ. મોબાઈલ આપી દે. ઓહો, હવે લાકડા પર ચાલવાનું. ખતરો કે ખિલાડી. અરે બહુ બધું આગળ જવાનું પૂછ્યું. આમાં તો કઈ નથી પૂછ્યું. આવતી રહે ફટાફટ. ચલ આ બે ઓલાની વચ્ચે પગ મૂકવાનો હોય. હા, અરે પકડા વગર બી આવી શકે છે. ઓ હવે મજા આવશે. બ્રિજ આવ્યો. કેવી રીતે જવું પડે છે જુઓ. ચલવાઈ ગઈ. હવે 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 કઈ રીતે જઈશ? ફસાઈ ગઈ. હવે ખબર નથી પડતી કઈ રીતે જવું. તો ગાઈસ આદિની વારી છે, પણ મને નથી લાગતું કે આદિ કરી શકે છે, બટ લેટ્સ गो. बहुत धीरे गाइस, जैसे कि आप देख सकते हो पूजा की स्पीड से आदि बहुत ही कम स्पीड में चल रहा है. अभी देखते हैं कि आगे क्या होता है. मुझे नहीं लगता है कि आदि जीत पाएगा. चलो ये सब कुछ कर भी लेगा, पर ये नहीं कर पाएगा वो. चोट लग गई गाइस आदि को. ये सब तूने कर भी लिया, यहाँ पे तू फंस जाएगा. गाइस कल रात आया मेरे घर एक चोर, फंस गया आदि. अरे कौन तो कहीं એટલું બધું આવી गाइस जो फंसे गए. देखो ये हाथ तो वो दिख ही रहा है, तुम जो यहाँ से निकल नहीं रहे हो. ये तो हमारे वजन पे होने था हाथ लागे ना. तो गाइस इसी के साथ आज के विजेता है पूजा मिस्त्री. સો ગાઈઝ તમે લોકોએ જોયો ઝેન રૂમ પણ. સો ગાઈઝ તમે લોકોએ ઝેન રૂમ પણ જોઈ લીધો. બધું જ બહુ જ મસ્ત છે. આ છે અમારા વિલાનો પર્સનલ સ્વિમિંગ પુલ, અને આ છે આખો અમારો વિલા. તો ગાઈઝ અમે લોકો સ્વિમિંગ પુલમાં નાહવા માટે આવી ગયા છે. ખરેખર ગાઈઝ જે અત્યારનું લોકેશન છે ને બોસ, સામે પાવાગઢના દર્શન અને અહીંયા નીચે નાહવાનું. ઘણા લોકો વિચારતા હશે કે અમે લોકો ક્યાં પહોંચી ગયા છે, તો હું તમને કહું કે અમે લોકો પાવાગઢની પાસે એક્ઝેક્ટ આવેલું છે હાલોલ, અને હાલોલમાં જ છે ગોપીપુરા કરીને. તો ગોપીપુરામાં આ બસલ્ટ પેરેડાઇઝ રિસોર્ટ આવેલો છે.
તમારા લોકોને જો આવવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં બધી જ વસ્તુ આપેલી છે. તો પાવાગઢ આવતા હોય ને એકાદ બે દિવસનો ફરવાનો પ્લાન કરતા હોય તો રિસોર્ટમાં અહીંયા જ રોકાજો. અહીંયા સિવાય ક્યાંય ના જતા. હું તો ગેરંટી કહું છું. જોઈને જ લોકેશન જોઈને જ અમે લોકોના પૈસા વસૂલ થઈ ગયા છે બોસ. ઠંડુ પાણી છે, ખોટા શરદી ન થયા ને. હો બતક જોયું, બતકની જેમ તરતા આવડે પૂજાને. ઘરે આવીને ગરમ પાણીથી ફ્રેશ થયા પાછા અને હવે જઈએ છે જમવા માટે. પણ આજનું ડિનર બહુ જ સ્પેશિયલ છે કારણ કે એ લોકોએ અમારી માટે કંઈક મસ્ત મસ્ત બનાવ્યું છે. સો લેટ્સ ગો, આપણે જોઈએ કે કેવું છે. હમણાં 1 મિનિટમાં બંધ. Very nice. હેલો સર. સો ગાઈઝ, આ અહીંયાના શેફ છે અને એમને જે આજે અમને લોકોને જમવાનું આપ્યું છે, ઓ માય ગોડ સર, લિટરલી બહુ જ મસ્ત ટેસ્ટ હતો. ગાર્નિશિંગ, એવરીથિંગ ઇઝ સુપર. સચ્ચે. તો અમે લોકો જમીને આમ આટો મારી અને ફરી પાછા રૂમમાં આવી ગયા છે. હવે સુવાનો જ પ્લાન છે બિકોઝ કે સવારે અમારે 5 વાગે નીકળવાનું છે પાછું વડોદરા માટે. વડોદરાથી અમારે સુરત જવાનું છે. સો બહુ બધું કાલે સવારે વહેલું ઉઠવાનું છે ને એક દિવસનો ઉજાગરો જ છે અમારો. સો હવે સૂઈએ જઈએ છીએ, બહુ થાકી ગયા છે. અને રિસોર્ટ તમને કેવો લાગ્યો એકવાર કમેન્ટ કરી દેજો અને પ્લસ કે પાવાગઢની અમારી સફર તમને કેવી લાગી એ પણ કમેન્ટ કરજો. બિકોઝ ચડવામાં તો આવી જ રહ્યા હતા થોડા ઘણા, પણ પછી છેલ્લે એમ થયું કે હા ચડી ગયા. હો ભાઈ, ખાલી માતાજીનું મંદિર દેખાવાનું તો આમ થઈ ગયો હાશ. પછી કઈ યાદ બી નહીં આવ્યું મને તો. હા, પછી કંઈ યાદ નથી આવ્યું અને પછી નીચે બી ક્યારે ઉતરી ગયા કંઈ ખબર ના પડી. સો ગાઈઝ, આ રિસોર્ટનું નામ છે બસલ પેરાડાઇઝ રિસોર્ટ અને આ છે ગોપીપુરા હાલોલમાં આવેલું અને પાવાગઢ પણ હાલોલમાં જ છે. બરાબર, એટલે જે લોકો મતલબ પાવાગઢ આવવાનું વિચારતા હોય ને, હા, અને અમે લોકો પણ ગૂગલમાં જોઈને જ અહીંયા આવ્યા હતા અને બહુ જ મસ્ત છે અને નજીક પણ પડે છે પાવાગઢથી, તો બેસ્ટ છે. અહીંયા મજા બી આવી ગઈ અને ખાવા પીવાનું રહેવાનું હતું મજા આવી ગઈ. યસ, બહુ જ ફાઇન. ખાવામાં તો લાઈક ખાવામાં તો બહુ મજા આવી ગઈ ખરેખર. જો તમારે આવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં બધી જ વસ્તુ અવેલેબલ છે, નંબરથી માંડીને એડ્રેસથી માંડીને બધું જ. તો બસ, તો કંઈ નહીં, આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય.